નમસ્કાર દરેક વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું આપ સૌનું. આપ સૌ જાણો છો કે તમારે રવિવારના રોજ એટલે 29ની બરાબર નવેમ્બરના રોજ જે એસએસસી નો પેપર લેવાનો હતો, સ્કોલરશિપ સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ, એનું આજે સામાજિક વિજ્ઞાન અને જનરલ નોલેજ બંનેનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આપની સમક્ષ આવ્યો છું. એની અંદર સૌથી પહેલો આપણને એક સામાજિક વિજ્ઞાનનો પ્રશ્ન આપ્યો છે. ભારતમાં સૌપ્રથમ કયા શહેરો વચ્ચે રેલ માર્ગ શરૂ થયો હતો? આનો જવાબ આપણે જાણીએ છીએ મુંબઈ અને થાણા વચ્ચે 16મી એપ્રિલ 1853ના રોજ છે શરૂ કરવામાં આવેલો છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, કઈ ક્રાંતિ વિશ્વ ઇતિહાસની એક અગત્યની ઘટના છે? આ એક ક્વેશ્ચન છે ને કોન્ટ્રોવર્સી વાળો ક્વેશ્ચન હતો. કોન્ટ્રોવર્સી એટલા માટે છે કે જો તમારી ટેક્સ્ટ બુક મુજબ જોવા જઈએ તો આનો જવાબ રશિયન ક્રાંતિ આવવો જોઈએ, પણ આ સામાજિક વિજ્ઞાનનો પેપર છે એવું સમજીને તમે 9મા ધોરણના બાળકો છે એવું સમજીને જો હું મૂકતો હોઉં તો આનો જવાબ રશિયન ક્રાંતિ આવે. હકીકતમાં જો વિશ્વની એક ઇતિહાસની અગત્યની ઘટનામાં કોઈ ક્રાંતિ પૂછી હોય તો એનો જવાબ ફ્રેન્ચ ક્રાંતિ આવે. જનરલ નોલેજના હિસાબથી જોવા જઈએ તો ફ્રેન્ચ ક્રાંતિ જવાબ આવે છે, પણ તમારી ટેક્સ્ટ બુકને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા રશિયન ક્રાંતિ છે એને સાચો જવાબ ગણશું. ભારતનું બંધારણ કુલ કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટોમાં છે? તમારી જે ઇન્ફોર્મેશન માટે હું તમને જણાવી દઉં કે આ તમારો જે પેપર લેવાનો છે એમાં ઘણી બધી ભૂલો પણ જોવા મળે છે. આ ભૂલ એવી છે કે આ એકેય જવાબમાંથી જે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એકેય જવાબ સાચો નથી પડતો. એટલે આપણે નજીકનો પ્રશ્ન ગોતીએ છીએ. હવે આપણને બંધારણનો અમલ થયો ત્યારના આપણે અનુચ્છેદો અને પરિશિષ્ટને જોવા જઈએ તો બંધારણમાં 8 પરિશિષ્ટો હતા અને અહીંયા 395 આવવું જોઈએ, જ્યાં ભૂલ છે. અહીંયા 345 આપ્યું છે, પણ તમે નજીકનો પ્રશ્નનો જવાબ જો આ ટીક કરી હોય તો સાચો પડે છે. કયા દિવસને માનવ હક દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ચેપ્ટર નંબર 9નો પ્રશ્ન હતો સામાજિક વિજ્ઞાનનો. 10 ડિસેમ્બરને છે માનવ હક દિવસ તરીકે ઉજવાય છે. ભારતના પડોશી દેશો સંદર્ભે કંઈ પણ અયોગ્ય જોડ છે એ જોઈએ. ચીન છે એ ઉત્તર બાજુ આવશે, નેપાળ ઉત્તર અને પૂર્વ બાજુ લાગુ પડશે, બાંગ્લાદેશ પૂર્વ બાજુ આવે, પશ્ચિમ બાજુ ન આવે, તો છે અયોગ્ય જોડ, પણ જવાબ આ આવશે. આપેલા વિધાનમાંથી ખોટું વિધાન ગોતો, એટલે આપણે એલિમિનેશન મેથડ કરવાની, સાચાને બાદ કરી દેવાના એટલે ખોટું મળી જશે. ભારતના પૂર્વ અને પશ્ચિમની લંબાઈ 2933 કિલોમીટર સાચું વિધાન છે. ભારતની પ્રમાણ સમયરેખા 7 રાજ્યમાંથી નહીં 5 રાજ્યમાંથી પસાર થાય, એટલે આન્સર આ બનશે. બરાબર છે? મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢ, આ 5 રાજ્યમાંથી પસાર થઈ છે. અહીંયા 7 આપ્યું છે એટલે ખોટું છે. નીચેનામાંથી કયું ખનિજ અધાતુમય છે? તો ધાતુમય 3 જ ખનિજ છે, મેંગેનીઝ, તાંબુ ને બોક્સાઇટ, એટલે ફ્લોરસ્પાર છે એ અધાતુમય ખનિજમાં આવશે. કઈ નદીને દક્ષિણની ગંગા કહેવાય? ઇન્ટેલિજન્ટ પ્રશ્ન છે, વારા ઘડીએ પરીક્ષામાં પણ પૂછાતો હોય છે. ગોદાવરી નદી છે એને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતના વિધાનસભા છે બરાબર છે એ બિલ્ડિંગનું નામ આપો અથવા મકાનનું નામ આપો. આ જનરલ નોલેજને લગતો પ્રશ્ન કહેવાય, ધોરણ 8ની ચોપડીમાં પણ આવતો. વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે આનો આન્સર આવશે. કયા સત્યાગ્રહથી સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું? 8મા ધોરણની ચોપડીનો પ્રશ્ન છે, આનો જવાબ આવશે બારડોલી સત્યાગ્રહ છે એનાથી એને બિરુદ મળેલું છે. યોગ્ય જોડ બનાવો. હવે આની અંદર છે ને સિમ્પલી થાય કે જો તમને કોઈ એક પણ સાચું આવડતું હોય ને તો એનો છે ને તમે જવાબ ક્લિયરલી આપી શકો. ઉદાહરણ તરીકે માને કે ભરતનાટ્યમ છે તો એના માટે ભરતનાટ્યમમાં ત ઉપરથી જ ખબર પડી જાય, જે એક સૂત્રથી ભાગું કરવામાં આવે છે. એ સૂત્ર વિશે નેક્સ્ટ લેક્ચરમાં અગાઉ વાત કરશું. તો ભરતનાટ્યમ છે ત ઉપરથી મને ખબર પડી જાય તમિલનાડુમાં છે, તો મારે એટલું જ ગોતવાનું કે એની સામે 3 ઓપ્શનો એવો કોઈ છે તો આની અંદર જો એક જ ઓપ્શન છે ડી, બીજા શોધવાના જ ન આવે. સમજાય છે? જો એવું કરવું હોય તો કરી શકાય, જેમ કે કથકલી છે બરાબર, તો કેરળનું નૃત્ય છે, આપણને જેવો જવાબ મળી જાય એટલે સીધો ટીક થઈ જાય. એલિમિનેશન મેથડથી ફાયદો જ થાય. જો એની જગ્યાએ તમને કુચીપુડી આંધ્રપ્રદેશમાં આવડે એવું ગોઈતું હોય તો આની સામે એક જ છેલ્લું છે, તો પણ તમને આનો આન્સર મળી જાય. હવે એક આપણને પેરેગ્રાફ આપ્યો છે. આ વખતે એક આવો પણ પ્રશ્ન પૂછવામાં આવેલો પેરેગ્રાફ ઉપરથી. એમાં એવું કહેવામાં આવે છે, સરકારની નાની બચત યોજનાઓ સામાજિક વિકાસની સાથે લોકોની છે નાણાં સલામતીના ધ્યેય સાથે શરૂ કરવામાં આવે છે. આવી યોજનાનો આકર્ષક લાભ એટલે લોકોને આકર્ષી શકે અને તેનો જે આવકવેરામાં રાહત આપે અને અન્ય લાભો પણ આપે છે. નાની બચત રોકાણો ઉપર છે રાજ્યને કેન્દ્ર સરકાર તરફથી, એટલે કેન્દ્ર સરકારનો ફાળો છે, લોન સ્વરૂપે આપે છે. જે રાજ્યના વિકાસની યોજનાઓ છે એના અમલમાં ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે જે નાની બચતમાં નાણાં રોકનાર લોકો છે અથવા જે રાજ્ય સરકારો છે તે પણ સહભાગી થઈ શકે, એટલે ભાગીદાર થઈ શકે. એક આપણને આવો પેરેગ્રાફ આપ્યો છે કે તમને ઇંગ્લિશમાં કોમ્પ્રિહેન્શન પૂછાતું હોય, પેરેગ્રાફ ઉપરથી સવાલ જવાબ, એવું આ લોકોએ જનરલ નોલેજ માટે મૂક્યું છે. હવે એના આધારે આપણે જવાબ આપવાનો છે. એમાં પહેલો જવાબ પૂછ્યો, નાની બચત યોજના શરૂ કરવા પાછળનો હેતુ. હેતુનો મતલબ અહીંયા આપણે ધ્યેય સમજવાનું. સીધું એમ નહીં પૂછવું હોય, આપણે ગોતવાનું કે ભાઈ ચાલો હેતુ કે ધ્યેય શું આપ્યો છે. તો સરકારની નાની બચત યોજનાઓ છે તો પહેલા શરૂ કરવા પાછળ
લોકોની નાણાંની સલામતીના ધ્યેય સાથે સામાજિક વિકાસ એટલે પ્રગતિ, સમાજની પ્રગતિને રોકાણની સલામતી. સીધો આન્સર મળી જાય. ધ્યેય ગોતવાનો હતો, હેતુ ગોતવાનો હતો. નાની બચત યોજનામાં રોકાણ કરનારને કેવી રીતે રાજ્યની પ્રગતિમાં ભાગીદાર થઈ કરે, રાજ્યની પ્રગતિ ગોતવાની છે. તો એને લગતું આપણે શોધીએ. રાજ્યની પ્રગતિમાં તો કેન્દ્ર સરકાર તરફથી લોન ભંડોળ સ્વરૂપે મળે છે. રાજ્યની વિકાસ એટલે પ્રગતિ યોજનામાં ઉપયોગમાં લેવાય છે. તો આમાં કેન્દ્ર સરકારને લગતો ઓપ્શન હોય આપણે ટીક કરવાનો છે કે ભાઈ નાણાં સલામતી છે, વ્યાજ મળે છે. જો એવું નાની બચત યોજનામાં કેન્દ્ર સરકાર ભંડોળ આપે છે જેનાથી રાજ્ય સરકાર પ્રગતિ કરી શકે, તો સાચો આન્સર આ સી બને. કારણ કે જો રાજ્યની પ્રગતિમાં ભાગીદાર, તો રાજ્ય તો ભાગીદાર ઓલરેડી છે જ, એની અંદર કેન્દ્ર સરકાર એડ થાય છે. ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત વિશ્વ શાંતિ માટેનો છે. મહાત્મા ગાંધી છે એના ખ્યાલ ઉપરથી આને છે લેવામાં આવેલો છે. ચાલો એના પછીનો પ્રશ્ન છે, ભારતના ઇતિહાસની અંદર મૈસૂરના વાઘ તરીકે આપણે સૌ જાણીએ છીએ. ટીપુ સુલતાન જાણીતા છે. સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય કાર્યાલય યુએસએના, યાદ રાખજો બાળકો, ન્યુયોર્ક શહેરમાં આવેલું છે. યુએનના જે એક જ ખાલી ઓફિસને બાદ કરતા આંતરરાષ્ટ્રીય અદાલત એક જ તે નેધરલેન્ડના એક શહેરમાં આવી છે. બાકી 5 કાર્યાલયો બધા ન્યુયોર્કમાં જ આવેલા છે. કયું નદીનું બેસિન ક્ષેત્ર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વ્યાપ્ત છે? જો અહીંયા બહુ મોટી કોન્ટ્રોવર્સી થાય. બધા ભાગના વિદ્યાર્થીઓ નર્મદા લખીને આવ્યો હોય, જે સાચું જ પડવું જોઈએ. નર્મદા અને તાપી નદી છે બેયમાં. પણ જો ટેક્સ્ટ બુક અનુસાર જોવા જઈએ ને તો ટેક્સ્ટ બુકમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તાપીમાં આપ્યું છે. પણ આમ જોવા જઈએ તો મધ્યપ્રદેશમાંથી જે બે નદીઓ નીકળે છે, આ બેતુલમાંથી નીકળે છે અને અમરકંટકમાંથી નીકળે છે. તો આ બે જવાબ એને સાચો જ પાડવો પડે, ખોટું ન પડી શકે. પણ જો કોઈ પેપર સેટર આનોય તે જે માઇક્રો ઉપાય ગોતવા માટે જાય તો એ અહીંયા તાપી સાચું પાડશે. કારણ કે ટેક્સ્ટ બુકની અંદર જે માત્ર ને માત્ર મધ્યપ્રદેશ ને ગુજરાત આપ્યું છે. એ વાત અલગ છે કે એ મહારાષ્ટ્રમાંથી પણ નર્મદા નદી પસાર થાય છે. એટલે આ સવાલની અંદર ગ્રેસ મળવાની તમને પૂરી સંભાવના છે. ભારતના પૂર્વ અને પશ્ચિમ છેડે આવેલા સ્થાનિક સમયની અંદર છે 2 કલાકનો તફાવત છે. જ્યારે અરુણાચલ પ્રદેશની અંદર સૂર્યોદય થાય ત્યારે ગુજરાતના અમુક વિસ્તારોની અંદર છે રાત્રિનો સમય ચાલતો હોય છે. એવું સેન્ટેન્સ પણ આપેલું છે. હવે વિશાલ છે નામનો એક બાળક છે. આમાં તમને આડકતરી રીતે દિશા પૂછી છે. હવે મેં પૂછ્યું, વિશાલ છે પશ્ચિમ બંગાળમાં જઈને હિમાચલ પ્રદેશ ત્યારબાદ ગુજરાત ને કર્ણાટક જવું છે, તો એને રાજ્યવાર ક્રમમાં ગોઠવો. હવે આની અંદર એલિમિનેશન કેવું કરીએ કે માની લો કે તમને કાંઈ નથી ખબર, એટલી ખબર છે કે ગુજરાત છે, તો જો પહેલા નંબરે પશ્ચિમ બંગાળમાં જાય છે, બીજા નંબરે હિમાચલ પ્રદેશમાં જાય છે, ત્રીજા ગુજરાતમાં જાય, તો ત્રીજા પશ્ચિમ આવે એવું ગોતવાનું. તો એક જ ઓપ્શન છે, લ્યો આમને મળી ગયું. સમજવું હોય તો આવી રીતે સમજી શકાય. પશ્ચિમ બંગાળ પૂર્વ બાજુ આવશે, હિમાચલ પ્રદેશ ઉત્તર બાજુ, પશ્ચિમમાં ગુજરાત, કર્ણાટક નીચે દક્ષિણ બાજુ. પણ જે સ્માર્ટ વિદ્યાર્થીઓ સ્માર્ટ વર્ક, સ્કોલરશિપ પરીક્ષા બધા પાસ નથી થતા, જે સ્માર્ટ વર્ક કરે છે ને એને સારા માર્ક આવે છે. એનું કારણ જ એ છે કે ત્રીજું જ ગોતાય, ગુજરાત છે પશ્ચિમ, લ્યો એક જ આપ્યું. જો બીજા કોઈ હોય તો જ એલિમિનેશન કરી શકાય. ભારતના બંધારણ માટે કયું વિધાન બંધ બેસતું નથી? બંધારણ સભાના અધ્યક્ષ, લ્યો આજ તે નીકળી ગયું, રાજેન્દ્ર પ્રસાદ આવે, ડોક્ટર ભીમરાવ આંબેડકર નો આવે. તો બાકીના 3 સેન્ટેન્સ વાંચવાની જરૂર નથી, એને મેં જ ખ્યાલ આવી જાય. દાંડી યાત્રા આંદોલન છે કયા ભાગરૂપે હતી? જો એનું બીજું નામ જ છે સવિનય કાનૂન ભંગ. ગાંધીજીએ છે કઈ એની અંદર છે હિંસા કે એવું કોઈ નથી કર્યું, સવિનય રીતે નમ્રતાથી કાનૂનનો ભંગ કર્યો છે, એટલા માટે એને દાંડી કૂચ કહેવાય છે. દખ્ખણના ઉચ્ચ પ્રદેશને કર્ણાટકમાં કયા નામથી ઓળખાય? દખ્ખણના ઉચ્ચ પ્રદેશને કર્ણાટકમાં સહ્યાદ્રીના નામથી ઓળખાય, જ્યાં તમિલનાડુમાં એને નીલગિરી કહેવાય છે. આ બે ઓપ્શન વચ્ચે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મૂંઝાણા હશે, પણ યાદ રાખજો દખ્ખણના ઉચ્ચ પ્રદેશને કર્ણાટકમાં સહ્યાદ્રી કહેવાય, તમિલનાડુ પૂછ્યું તો નીલગિરી આવે. ગુજરાત સાથે કઈ ચિત્રશૈલી જોડાયેલ છે? 8મા ધોરણનો પ્રશ્ન. પીઠોરા ચિત્ર, રાઠવાના ચિત્ર, પીઠોરાના ચિત્ર આપણે અગાઉ ભણેલા છીએ. 2025માં કરંટ અફેરને લગતો પ્રશ્ન. મહિલા ક્રિકેટ ફાઇનલ, ગર્વ લેવા જેવી બાબત. આપણી જે મહિલાઓ છે એ વર્લ્ડ કપ જીતીને આવી છે ભારતની અંદર, બરાબર? તો એનો ફાઇનલ છે ભારત અને સાઉથ આફ્રિકા સાથે હતું. કોની પ્રેરણાથી ગાંધીજીએ છે ભારતનો પ્રવાસ કર્યો? આનો જવાબ આવશે બાળકો ગોપાલ કૃષ્ણ ગોખલે. રણ પ્રકારની જમીન કેવી હોય છે? જમીનના જે 14મા ચેપ્ટર છે એની અંદર 6 પ્રકારો આપ્યા છે. 6 પ્રકારમાંથી આપણને એક રણ પ્રકારની જમીન કેવી હોય છે તો એની અંદર કહે છે ક્ષાર કણોની અધિકતા હોય છે, કારણ કે રેતી હશે એટલા માટે, અને જૈવિક પદાર્થોની ઉણપ હશે જેથી એની અંદર કાંઈ ઉગી નથી શકે. ચીકણી કોઈ જમીન રણ પ્રકારની ન હોય તો આ બે ઓપ્શન આમનામ નીકળી ગયા. લોહ તત્વો હોય જ નહીં, રણની અંદર થોડી છિદ્રાળુ જમીન, આમનામ તમે એલિમિનેટ કરી શકો. તો આનો સાચો આન્સર આવશે રણ પ્રકારની જમીનમાં ક્ષાર કણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઉણપ. આ સાથે તમારા સામાજિક વિજ્ઞાન અને જનરલ નોલેજના બધા પ્રશ્નો જે તમારી એસએસસી એક્ઝામની અંદર પૂછાયેલા હતા એનું સંપૂર્ણ સોલ્યુશન મેં તમને વિગતવાર આપ્યું છે. આશા રાખું છું તમે સમજ્યા હશો, અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા રિવ્યૂ છે જરૂરથી જણાવશો.
નવા વિડીયો સાથે મળશું. જય હિન્દ, જય ભારત.